કુબેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું। આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે। વડોદરા શહેરમાં દરેક મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો હર હર મહાદેવનો નાદ પુકારી રહ્યા છે। વર્ષો જૂના પૌરાણિક અને વડોદરાવાસીઓના આસ્થાના પ્રતીક સમા સ્વયંભૂ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં તો રાત્રિના સમયથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતીનો લાભ લીધો હતો। કુબેરેશ્વર મહાદેવ મંદિરને આકર્ષિત લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને 12 વાગે ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી। કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમજ આજે દિવસભરમાં તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોડી રાત સુધી ભગવાન ભોલેનાથના દર્શન અને પૂજા માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળશે। હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે। મંદિરની બહાર મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે અને મંદિર પરિષદની બહાર પ્રસાદી માટે લાંબી કતારો જોવા મળી હતી। આજે મહાશિવરાત્રિ પર્વ છે। દર મહિનાની વદ તેરસ એ શિવરાત્રિ આવે, મહા મહિનામાંથી કહેવાય એને મહાશિવરાત્રિ। આજનો દિવસ બહુ મોટો દિવસ છે। કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ સ દારુણાહ। આજની રાત્રિ ભગવાન શિવના આરાધનનો મોટો દિવસ છે। આજના દિવસે ભગવાન શિવનું જેટલું આપ આરાધન કરો, ભગવાનનું પૂજન કરો, અભિષેક કરો, બિલ્વપત્ર ચડાવો, યજ્ઞમાં આહુતિ આપો, આજનો વિશેષ મહિમા છે। આજે જે તમે એક વખત પણ ઓમ નમઃ શિવાય નામ બોલશો એનું અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે અમારા માંજલપુર વિસ્તારમાં આવેલા શાંતિધામ સંકુલમાં કુબેરેશ્વર મહાદેવમાં અમારા સ્વર્ગીય પરમ મિત્ર રાજેશભાઈ પટેલની આગેવાની હેઠળ દર વર્ષે અમે 21 વર્ષથી આ કુબેરેશ્વર મહાદેવમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન રાખેલ છે। અમારા આ વર્ષે એમના ધર્મપત્ની શ્રીમતી શ્વેતાબેન પટેલ અને એમના સુપુત્ર શ્રી ફેઝિલભાઈ પટેલ તરફથી આ વખતે પણ સુંદર આયોજન કરેલ છે। તમામ ભક્તોને અભિષેકનો, પૂજાનો, યજ્ઞનો લાભ લેવા મારું હાર્દિક આમંત્રણ છે। આપ સૌ આવો, ભગવાનની પૂજન કરો અને જેટલું બને એટલું આજે ભગવાન શિવનું આરાધન કરો, અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થશે। જય કુબેર।